હાલ આવી ગયો છે સમજો ભાઈ આવી ગયો છે ભાઈ તોડી લે આ તોડી લે આવી ગયો છે ખેંચી ખેંચી લે કેવું લાગે છે જો તો કરે કેવો છે આખો ગુંજો આવી ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ આટલી બધી એ કરે જો એ કઈ આખી લૂમ જ છે ઓ ભાઈ કેટલા લાગે છે અંદર કેટલી છે ગુડ મોર્નિંગ ઇન્ડિયા નાના ને નાના નમસ્કાર મોટા ને મોટા નમસ્કાર આ તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે અમે આવી ગયા છીએ અમારા સોસાયટીના પાછલા મેદાનમાં ત્યાં આંબલીના ઝાડ છે એ તમારા મિત્રએ કીધું તો ને હવે ક્યાં છે તો કે જો એ કામ છે હા 3 ઝાડ છે એક હા તો ચાલો તમને દેખાડું પહેલા પછી એમને કે તમને દેખાતું નથી ચાલો તમને દેખાડું અત્યારે અમે પહેલી આંબલી પાસે આવી ગયા છીએ અને દેવાંગભાઈ ક્યાં છે પેલી બતાવો આંબલી અહીંયા બહુ પેલાની છે એવું છે ચાલો જોઈએ ચાલો છે કે નહીં આંબલી છે હજી ઘણી છે લાલ એવું છે જો હું નીચે છે આમલી જો પણ આ તો કાચી લાગે છે પાકી ઉપર હોય ને આપણે તોડશું આપણે ઉભો રે ઓહો બસ લાલ તો ઉપર છે જો દેખાય લાલ હા દેખાય હો ભાઈ અત્યારે અમે પહેલા ઝાડની આંબલી તોડી લીધી છે અને આવી અમારી આંબલી એક તો પડી ગઈ હતી અંદરથી અત્યારે અમે તમને ખોલીને હું બતાવીશ અંદર કેવું હોય અને તમારી ભાષામાં આને શું કહેવાય મને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો ભાઈ અત્યારે હું તમને ખોલીને બતાવીશ અંદર આ એક કાતરું છે જોઈ લો કેવો મસ્ત છે અંદર આ બીયું છે આ બીયું હોય આવું પણ આને ફેંકી દેવાનું હોય અને આને ખાવાનું હોય અને તમને ટેસ્ટ કરીને બતાવવા કેવું હોય દેખાવામાં તો આ લાલ હોય અને વ્હાઈટ પણ હોય પણ બે પ્રજાતિ હોય એક લાલ ને એક વ્હાઈટ દેખાવામાં આ લીલા કલર જેવી હોય અને આવો રંગ હોય પણ આ ખાવાની ન હોય ખાવાની હોય આ લાલ કલરની એને હું ચાખીને બતાવું કેવી લાગે ખાવામાં મસ્ત ગળી લાગે ગળહટી એટલે ખાટી મીઠી લાગે દેશી ભાષામાં કહીએ તો મજા આવી ને પાડવી પડશે બીજી હજી ઘણી બધી છે તો બહુ બધી તો ચાલો જલ્દીથી પાડીએ અત્યારે મેં આંકડી બનાવી નાખી છે અને એને આગળ મેં બાંધી દીધો છે વાળો આના કારણે અમે પાડશું આંબલી નકર પડે જ નહીં આપણો હાથ તો પગી નહીં કે એટલે મસ્ત કારનો અમે બનાવી નાખ્યો છે જુગાડ પાડવા હાટું મસ્ત તો ચાલો જઈએ દેવાંગભાઈ હાલો હવે જાવું જ પડે ને હાલો હા પડી એવી રીતે બધી પાડવાની છે જેટલી પાડે હાથમાં બધી ખીચામાં નાખી દેવાની આવી કે નહીં કરશો હું તું બસ ટાઈમ પાસ કરો છું આવતી છે નહીં એટલે હાઈ મહેનત કરવી પડે એમને ન આવે જો ટેક લાલ લમકા હે મસ્ત આવી ગયો યે નીચે પડી જો અહીંયા રહી જો અલા રેતી ને એ લાકડી સીધી રે ક્યાં લઈ જાશો સીધી રે તું ક્યાં જાશો લાકડી લઈને આ ખ્યાલ ને નાચે સમજો તને પકડતા નથી આવડતી નચાતા આવડું છે હાલો બીજા પાડો હાલો અત્યારે અમે આવી ગયા છીએ બીજી આંબલી તોડવા માટે બીજે તો ચાલો તોડી જોયા બહુ બધી લાલ છે હોય જ ને આ તો હું કરશો હવે તોડવા મળે હવે અહીં હાલ દેવો કોઈ લાલ આખો લૂમકો જોવા દે તો બતાવો બડા હા એ જો એક લાલ ઝુમકો બાકી નડે હેલા બાકી બહુ મોટો ઝુમકો હો હાલ આવી ગયો છે સમજો ભાઈ આવી ગયો છે ભાઈ તોડી લે આ તોડી લે આવી ગયો છે ખેંચી ખેંચી લે કેવું લાગે છે જો તો કરે કેવો છે આખો ગુંજો આવી ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ આટલી બધી એ કરે જો એ કઈ આખી લૂમ જ છે ઓ ભાઈ કેટલા લાગે છે અંદર કેટલી છે હશે બહુ બધી 30 40 એટલી બધી જ નહીં હોય તો હશે 25 એટલી લાવ ખીચામ નાખ દો મારા લે લે ખીચામ નાખ જલ્દી
ખીચામાં ભર જલ્દી. ભરાઈ ગયું એટલે તારું વાંધો નહીં, બીજું ભર દે હાલ જલ્દી ભર. આપણે ભરતું જ જવાનું, શું કેવું? ભરતું જ જવાનું છે. આ તો નાની તો કેટલી ખાધી આપણે. હા એ તો ખાઈ ગયા અડધી તો. કાં શું કેવું? ખાઈ જ. ભાઈ સાહેબ, મેં એટલો મોટો લમકો તોડ્યો, આખું મારું ખીચું જ ભરાઈ ગયું છે. અને અત્યારે મારે દેવાંગ તોડે છે ભાઈ. દેવાંગ જડી. હાલો જડી દેખાય. અરે વાહ ભાઈ, જો દેવાંગે ગોત લીધી જો ભાઈ. લાલ લાલ જ લબડે જો. હા લાલ તોડ તોડ જલ્દી. આજો બીજી આવી ગઈ દેખાય. હા ક્યાં છે ક્યાં છે? ઓ હા ભાઈ ભાઈ મળી મળી. હા લાલ તોડ તોડ. ઓ ભાઈ બીજી તોડ લીધી દેવાંગે. શું વાત છે, વાહ. લાલ લાલ તોડે જ દેવાંગ હવે તો. દેખાય એટલે જો અજેક છે. આપણે અજેક થોડી. હા જે લબડે છે કેટલી લાલ. તો ચાલો તોડવા મળો. હાલો હાલો. જો દેખાય ઓલી ત્રીજી. હા હા દેખાણ દેખાણ. આઠ તોડી ભાઈ. ક્યાં પડી ક્યાં પડી? ઓ ભાઈ લાલ 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 લાલ. દેવાંગ ને હાથમાં જ આવી ગઈ છે. શું વાત છે, ભાઈ ભાઈ. લાવો લાવો ખીચા મૂકી દઈ. હાલો આ દેવાંગ. હા અહીંયા જલ્દી જલ્દી આ જે ઉપર ભાઈ આવી ગઈ છે બામલી આપણી પાસે. વળી આ જો દેખાય. આ ખેંચી લે ખેંચી લે ખેંચી લે. હાલો ભાઈ. આ આવી ગઈ. ક્યાં ગઈ ક્યાં આ ગઈ. રહી છે ભાઈ. આવી ગઈ છે જોઈ લો. કેવી લાલ લાલ છે. હા એક નંબર. જો હવે જો ખીચામાં નાખ દાળ ફટાફટ આવી જાય તો. એ આવી ગઈ હા આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આ કે આવી ગઈ. લો એ જો આમ ગઈ. ઘા થઈ ગયેલા. જા લઈ લે જા. જો આમ રે દેખાય. જો ભાઈ આવી ગઈ. અત્યારે અમે બહુ બધી આંબલી ઉતારી દીધી છે અને અત્યારે અમે જવાના છીએ ઘરે મમ્મી ને બતાવવા કેટલી બધી આંબલી પાડી લીધી છે. તો ચાલો જલ્દીથી જઈએ. અત્યારે હું ઘરે આવી ગયો છું આંબલી લઈને. અત્યારે મેં નાહી લીધું છે કારણ કે આંબલીને બહુ કાંટા હતા તો ખંજોળ આવતી હતી તો નાહી લીધું છે. તો ચાલો મમ્મીને બતાવું આંબલી કેવી છે, ટેસ્ટ કરાવું. મમ્મી આટલી બધી આંબલી હું લાવ્યો જો તોડીને. બહુ આવી સાંભળી હતી. હા બહુ બધી આવી છે. ચાખો તો ખરા કેવી છે. એકદમ લાલ લાલ જ તોડી છે જો. એકદમ લાલ લાલ. તમારે ખાવી હોય કેજો, ઓર્ડર આપી દઈ તમને. મીઠી છે ને તો પછી બધી લાલ લાલ જ છે. આ લીલી છે ને પણ એની અંદરથી લાલ છે. મેં તોડો તો અંદર લાલ હશે. વ્હાઈટ છે વ્હાઈટ. વ્હાઈટ છે. અંદર બે પ્રજાતિ હતી, વ્હાઈટ ને લીલી. ભેગી વાવેલી છે. અરે અલગ અલગ ઝાડે તોડી હોય ને. એવું છે. 3 આંબલી છે ને. કે લેઠી છે કે અધર છે. અધર છે. અમે ઓલી આકડી બનાવી હતી. ઉતારવાય. હા કે ચાખો તો ખરા કેવી છે. અસર છે જો વ્હાઈટ વ્હાઈટ. મસ્ત દેખાય જો. મોઢામાં પાણી આવી ગયું મમ્મી. કેવી છે? મઠી છે ને? લાલ કરતા મોડી કે એવું છે. ખાટી ઓછી છે. લાલ મીઠી છે બહુ. તો આ પછી આ આંબલી વાળો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ આજનો વ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.